હું ને તમે 4x4 5x5 50 4x4 તો ટૂંકો થઈ જાય કા, પણ ટૂંકમાં એ આ જે તમારા બધા પ્લોટ હોય એની હાટું તમે માથાકૂટમાં પડો કે આ મારું છે ને આ મારું છે, કોઈ હારે લઈ જવાનો છો છે કોઈ એવો દાખલો? કદાચ 100 મણ સોનું ઘરમાં ભેગું કરો તો એ કઈ ખંભે નાખીને તમે નથી લઈ જવાના, તો શું કામ માથાકૂટમાં પડો છો? તમારે ને મારી જોડે તો આવશે મારા ને તમારા સત્કર્મ, એને ભૂસવાનો હું તમે જે ઉપરથી લખાવીને જે આવ્યા છે એને ભૂસવાનો હું તમે જેટલો પ્રયત્ન કરશો ને એટલા દુખી થશો। ये जो कर्म के लेख होते हैं ना वो किसी की मिटाई मिटते नहीं। हाँ, कर्मों ना लेख છે। રાજા યુધિષ્ઠિર સાથે ભગવાનને રાખીને ખૂબ લડ્યા, પણ અંતે ઈ જ ધરાને એને છોડવી પડી ને, તો કર્મ કા લેખ મિટે ન ભાઈ। કોઈ લાખ કરે ચતુરાઈ, એ કોઈ लाख करे चतुराई, कर्म का लेख मिटे नार भाई, कर्म का लेख मिटे नार भाई। ए कोई लाख करे रे चतुराई, ए जीरे भाई लाख करे रे चतुराई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई। તમે ને હું કેવું કરીએ છે ખબર તમને? આપણે છે ને બની શકે ને તો ભગવાનને છેતરી લેવાની કોશિશ કરીએ હે ને। મંદિરે કે હવેલીમાં તમે દર્શન કરવા જાઓ, પછી ઠાકોરજીને શું કહ્યું? ઠાકોરજી મારું આ કામ કરી દે ને તો હું તારી પૂનમે આ એકાદશીના દિવસે આવીશ, પૂનમના દિવસે આવી, અથવા તને આ 56 ભોગ ધરાવીશ। એની હાથે ન લઈએ કે 56 ભોગ તમારી હાથું બેઠો, તમે 56 ભોગ લઈ દેહો ને ખાહે એમ। આપણે છે ને છેતરવાનો ધંધો નાખીને બેઠા છીએ બધા, એટલે આપણને બધું ઈ જ દેખાય। કમસે કમ આને તો છોડી દો, ભગવાનને તો છોડી દો, એને નો છેતરો, એની સામે જાઓ ને તો જેવા હો એવા રહ્યો। એને એમ કહો ભાઈ હું આવો છું, તું મને સ્વીકારે છે? અહીં સ્વીકારશે, એની આપણી ગેરંટી છે। જે દિવસે ઠાકોરજી મૂર્તિમાંથી નીકળીને તમને એમ કીધું કે હું તને નથી સ્વીકારતો, તે દિવસે આપણે વ્યાસપીઠ પર નહીં બેસીએ, આપણી લેખિત ગેરંટી। તમે ગમે એટલા પાપી હો, ગમે એટલા કપટી હો, ગમે એટલા લોભી હો, મારો ઠાકોર તમને સ્વીકારે જ શક્ય જ નથી। પણ આ બધી રમત આપણે કરી, આવલાની જેવું છે। એક ભગવાનનો ભગત હતો, રોજ ઠાકોરજીની સામે દીવાન અગરબત્તી બધું કરે, અને રોજ ભગવાનને કહે ભગવાન 1000 રૂપિયા જોવે, 1000 આપે। તું 1000 ને 10 આપે ને તોય ન લઉં, અને 999 આપે તોય ન લઉં, મારે પરફેક્ટ કે 1000 જોઈએ। આવું રોજ ભગવાનને કીધા કરે। ભગવાનને તો ખબર જ હોય, જેને આપણને બનાવ્યો એને ન ખબર હોય કે આ હું નાખીને બેઠો છું। બાજુવાળાને ચિંતા છે, આ રોજ અવાજ કરે છે, આમ બાંગુ નાખે છે, ક્યારેક આની પરીક્ષા લેવી પડશે। એટલે એક દિવસ એને નક્કી કર્યું કે આપણે ચાલો કાંઈક જોઈ તો ખરા શું કરે એમ। એટલે ઓલું દેશી મકાન નળિયાવાળું, અને આ ઊભો થયો સવારમાં, દીવો અગરબત્તી ને 2 હાથ જોડે ને 2 હાથ ફેલાવીને ઠાકોરજી 1000 રૂપિયા જોવે, 1000 ને 10 આપે તોય નહીં, 990 આપે તોય નહીં। ઓલો બાજુવાળો કપડાની એક થેલી લઈ અને દોરી બાંધી એમાં 990 ભર્યા અને ઉપરથી થેલી જવા દીધી। આ ઠાકોરજીની સુધી કરતો હતો ને એમાં હાથમાં થેલી આવી, જેવી થેલી આવી એટલે એને ઓલી ગાંઠ છોડી નાખી, પૈસા કાઢ્યા, ગણ્યા, 990 હતા। ધર્મ શું કહે છે? એને લેવાય? એને લીધા? ન લીધા। એને એ બધા જ પૈસા પાછા એ થેલીમાં નાખ્યા, પછી થેલીને ગાંઠ મારી, એને બગલમાં મૂકી, અને પછી ઠાકોરજીને કીધું પ્રભુ તારો હિસાબે ગજબ છે હો, 10 રૂપિયા થેલી નહીં કાપી લીધા તે। આવું છે
તમે આવું બધું કરી શકશો, પણ જે મેન તમે કર્મ કર્યા હશે ને એ લેખ મટાડી નહીં શકીએ. એમાં તો રાજા રાવણે બી મેઘને મારી શકે. ए जरा समझो इसकी सच्चाई, ये जी जरा समझो इसकी सच्चाई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई। ओ इस दुनिया में भाग्य से आगे चले न किसी का उपाई, इस दुनिया में भाग्य से आगे चले न किसी का उपाई। कागज हो तो सब कोई वाचे, कागज हो तो सब कोई वाचे, पर कर्म न वाचा जाई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई। ए जी जरा समझो इसकी सच्चाई, ए जी जरा समझो इसकी सच्चाई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई, कर्म का लेख मिटे ना भाई। તો જે મારા અને તમારા કર્મ, એટલે તો ઠાકોરજી ગીતાજીમાં પણ કીધું ને, શું કીધું? કર્મન્નેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જેવું કર્મ કરશો એવું ફળ આપવા સક્ષમ છે. એટલે કઈ બીક નથી બતાવી મને ને તમને, આપણને એક છૂટ આપી છે. ગીતાજીમાં બીવાનું ક્યાંય આવતું જ નથી. મને એક નથી સમજાતું કે ગીતાજી વાંચવાથી માણસ બાવો કેવી રીતના થાય. પેલા આપણામાં કહેવત હતી, હવે તો બહુ ઓછું થઈ ગયું છે. નકર કોઈ છોકરો ગીતાજી કે બેટા તારે ન વચાય, કેમ તો ગીતાજી વાંચો તો બાવા થઈ જાય. બાવા થવાનું નથી ભાઈ. ક્યાં કોઈ સંન્યાસી છે જેને ગાય એ પોતે દુનિયાના મોટા મોટા ગૃહસ્થ હતા. ભગવાન કૃષ્ણથી મોટો કોઈ ગૃહસ્થ થયો જ નથી. જેને આપી એ પણ અર્જુનજી, એ પણ ગૃહસ્થ હતા. દેવાની જરૂર નથી. ગીતાજી તો ઘરમાં રાખવા. ગીતા દર્શન માત્રથી માણસ પવિત્ર થાય. ગીતાનું ભાષ્ય કોઈને કરતું હોય ને એ જોવે ને તો પણ માણસની મુક્તિ થાય. ઘણા પ્રશ્ન કરે કે આ ગીતા યુદ્ધ મેદાનમાં જ કેમ અપાઈ? ભગવાન કૃષ્ણ અને અર્જુનજી મહારાજનો સંબંધ કઈ નવો તો ન હતો. મામા ફઈને બારું હતા, પહેલા ઘણી વાર ભેગા થયા હતા. એકાંત પણ બહુ મળ્યું હતું અને ભીડ પણ બહુ મળી હતી. પણ છતાંય ગીતા યુદ્ધ મેદાનમાં કેમ? તો મને તમને એનો ઉત્તર મળે છે કે ગીતા દર્શનથી, વાંચવાથી, સ્મરણથી, શ્રવણથી તો મુક્તિ મળે છે. પણ કોઈને ગીતા સંભળાવતું હોય ને એ આપણે જોઈ જઈએ ને તો પણ આપણી મુક્તિ થઈ જાય. એટલે ઠાકોરજી યુદ્ધ મેદાનમાં ગીતા એટલા માટે આપી કે અર્જુનને જ્યારે ઠાકોરજી ગીતા સંભળાવી રહ્યા હતા ત્યારે જેટલા પણ મહાન યોદ્ધાઓ હતા એ બધાએ આ દ્રશ્ય જોયું હશે, તે બધાની સીધી મુક્તિ થઈ જાય ને એટલા માટે. આટલું મહાન ગ્રંથ છે. અને આપણે કઈ છોકરા વડે કે વાંચો તો એ બાવો થઈ જાય એમ ના. ગીતાજી કહે કર્મને વા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમને મને છૂટ આપી છે કે તમને મજા આવે એવા કર્મ કરો, પણ યાદ રાખજો ફળ એના અનુરૂપ મળશે. હું તમે જેટલા સત્કર્મ કરશું ઈશ્વર આપણને સત્કર્મનું ફળ આપવા બંધાયેલો છે. તો અહીંયા મહારાજ યુધિષ્ઠિરને મા પૃથ્વીએ કહ્યું કે હું રહી નહીં રહેતી નહીં તેરા ये સ્વભાવ. મહારાજ યુધિષ્ઠિર પરીક્ષા થઈ ત્યારબાદ પણ અને સદેહ
સ્વર્ગમાં ગયા છે અને અહીંયા મહારાજ પરીક્ષિત હસ્તિનાપુરની ગાદી પર આવ્યા. મહારાજ પરીક્ષિતે પોતાના સીમાડાઓને ખૂબ લાંબા કરી નાખ્યા. ચક્રવર્તી સમ્રાટ બન્યા છે. દેવ યજનને યજ્ઞ કરે પરીક્ષિત તો સ્વયં દેવતાઓને આવીને યજ્ઞમાં હાજર થવું પડે. આટલા મહાન પરીક્ષિત. આપણે સ્થાપન આદિ કરીએ તો આપણા ઘરે આ બ્રાહ્મણ દાદાઓ બધા આવીને સ્થાપન કરે તો આપણે શું કરીએ? બોલે ગણપતિ દાદાના સ્થાપનમાં ઘઉં અને લોટો અને ગણપતિ દાદાની પ્રતિમા આવું બધું હોય ને. પરીક્ષિતજી યજ્ઞ કરે તો એવું નહીં. ભગવાન ગણેશનું આહ્વાન કરે એટલે ભગવાન ગણેશને આવવાનું અને ત્યાં સ્થાન પર બેસવાનું અને એમની સામે યજ્ઞ થાય. આટલા મહાન રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ બન્યા. અને એમને સમાચાર મળ્યા કે એમના સુરક્ષિત રાજ્યની અંદર ક્યાંય કલીનો પ્રવેશ થયો છે એટલે દિગ્વિજય કરવા માટે નીકળ્યા. જેવા દિગ્વિજય માટે નીકળ્યા એટલે યાત્રા દરમિયાન ગામે ગામ જ્યાં જ્યાં ગયા ત્યાં રાત્રિ રોકાણ થયું. ત્યાં ભગવાન અને પાંડવોની લીલા સાંભળી. લોકો મહારાજ પરીક્ષિતને એમના વડીલો કેવા હતા એની કથાઓ કહેતા, એની લીલાઓ કહેતા અને મહારાજ પરીક્ષિત ખૂબ આનંદિત થતા કે હું એક એવા વંશમાં આવ્યો છું જેના પર ઠાકોરજીની ખૂબ પ્રીતિ રહી. દિગ્વિજય દરમિયાન જ તે એમણે કલિયુગનું દમન કર્યું છે. કલી જ્યારે ધર્મને દંડિત કરી રહ્યો હતો ત્યારે આવીને એના 3 પગ તો કપાઈ ગયા હતા, એને બચાવી અને જ્યાં કલિયુગને મારવા માટે જતા હતા પરીક્ષિત ત્યારે કલિયુગે ક્ષમા કરી અને માફી માંગી. કીધું મહારાજ મને છોડી દો, હું આપની શરણમાં છું. કીધું ઠીક છે, હું તને છોડી દઉં છું પણ તું મારા રાજ્યની સીમાઓથી દૂર જતો રહે. કીધું મહારાજ ક્યાં જાઉં? તમે ચક્રવર્તી સમ્રાટ છો એટલે જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી તમારું રાજ્ય આવે, તો મારે રહેવાનું ક્યાં? મને ઉચિત સ્થાન આપો. એટલે મહારાજ પરીક્ષિતે કળિયુગને સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂનામ અન્નવૃત મદ કામ રજોવર. શેમાં દ્યુતમ પાનમ સ્ત્રયઃ સુના યત્ર ધર્મશ્ચતુર્વિધ અન્નવૃત મદ કામ રજો વૈરઃ. કળિયુગને સ્થાન આપવામાં આવ્યા. દ્યુતમ એટલે જુગારમાં, પાનમ એટલે મદિરામાં, સ્ત્રય એટલે વ્યાભિચારમાં, સુનામ એટલે હિંસામાં. આ ફૂલ છે ને એનું સંસ્કૃતમાં નામ છે પ્રસૂન. સુના એટલે હિંસા થાય. પ્રસૂન આનું નામ એટલા માટે છે કે પ્રેમપૂર્વક કરેલી સુના છે એટલે. ફૂલ તોડવું એ પણ એક હિંસા જ છે, પણ આપણે પ્રેમથી કરીએ છીએ, ઠાકોરજીને ચડાવવા માટે કરીએ છીએ એટલે એને પ્રસૂન કહેવાય. તો મહારાજ પરીક્ષિતે જુગારમાં, મદિરાપાનમાં, વ્યાભિચારમાં અને હિંસામાં પરીક્ષિતને કીધું કે પરીક્ષિતે કળિયુગને કીધું કે તારે અમર રહેવાનું. એટલે કળિયુગ કે મહારાજ એટલાથી ન થાય, હજી વિશેષ સ્થાનો આપો. એટલે પછી કહ્યું અન્નવૃત મદહ કામ રજો વૈર આ બધામાં તારે રહેવાનું. તો હું તમે જે કહીએ છીએ ને કે કળિયુગ આવ્યો છે, કળિયુગ નથી આવ્યો. કળિયુગ તો જે આ મહારાજ પરીક્ષિતે જે સ્થાન આપ્યા એની અંદર જ છે, એની બહાર આવ્યો જ નથી. કળિયુગની એવી કોઈ શક્તિ નથી કે પરીક્ષિત મહારાજે જે સ્થાન આપ્યા એનીથી બહાર નીકળી શકે. કળિયુગ આવ્યો નથી, આપણે કળિયુગમાં ગયા છીએ. જે આ બધું નથી કરતા, દ્યુતમ પાનમ શ્રેયમ સુના વ્યાભિચાર નથી કરતા, હિંસા નથી કરતા, ન પીવાનું પીતા નથી, જે જુગાર નથી રમતા, અન્નવૃત્ત નથી કરતા, જેનામાં બહુ કામી નથી, વેરી નથી, એ બધાને કળિયુગ છે જ નહીં. એની માટે આજે પણ આ ધરા પર સતયુગ છે. કળિયુગ ફક્ત એના માટે છે કે જેઓ આમાં ગયા છે. તો કળિયુગને દંડ કરી અને મહારાજ પરીક્ષિત પરત પધાર્યા. ઘરે આવી અને પોતાના આસન પર બેઠા છે અને વિચારવા લાગ્યા કે મારા પૂર્વજો કેવા હશે જેને હું કથાઓ સાંભળીને આવ્યો છું. એ વિચાર માત્રથી ઈચ્છા થઈ કે હું ક્યારેક તપાસ તો કરું કે મારા પૂર્વજો મારા માટે એવી કઈ કઈ નિશાનીઓ મૂકીને ગયા છે.
એટલે કુતૂહલવશ થઈ અને એક પટારો હાથમાં આવ્યો ને એ પટારો પરીક્ષિતજી મહારાજે ખોલ્યો અને પટારામાં બધાથી નીચે મૂકેલો એક મુકુટ પરીક્ષિત મહારાજે હાથમાં લીધો. જેવો એ મુકુટ હાથમાં લીધો એવો જ પરીક્ષિતના અંદર કળિયુગનો પ્રવેશ થયો. એ મુકુટ પર લખાવી રાખ્યું હતું યુધિષ્ઠિરજી મહારાજે કે આ મુકુટ કોઈએ ધારણ કરવો નહીં, કારણ આ મુકુટ જરાસંઘનો હતો. જરાસંઘનું જ્યારે મૃત્યુ થયું અને ભીમને જરાસંઘનો મુકુટ ગમી ગયો. હવે યુદ્ધનો કે આવો નિયમ છે કે કોઈ પણ રાજા મરે તો એનો જે મુકુટ હોય એના દીકરાને આપવામાં આવે, કારણ કે રાજ મુકુટ હોય. ભીમને ગમી ગયો કે આ નથી આપવો. યુધિષ્ઠિરે સમજાવ્યા કે ના રહેવા દો ભાઈ, આ બધું સારું નહીં, એમ કે નહીં આના બદલામાં જેટલું જોઈએ ને એટલું સોનું આપી દો, પણ મારે આ મુકુટ તો જોઈએ છે. યુધિષ્ઠિરને ખબર હતી કે ક્યારેક ક્યારેક આ દુઃખનું કારણ બનશે, એટલે એમણે એ મુકુટ ઉપર કોતરાયું કે કોઈએ આ મુકુટને ધારણ કરવું નહીં. અને એ મુકુટ આજે પરીક્ષિતે હાથમાં લીધો. પણ જેવો હાથમાં લીધો એટલે તરત કલીનો પ્રવેશ થયો, કારણ કે પોતાએ જ સ્થાન આપેલું છે. એટલે એમને વિચાર આવ્યો કે હું મારો રાજ મુકુટ કાઢીને એની જગ્યાએ આ મુકુટ પહેરું. આ કળિયુગ જ ને કે પાંડવોનો પવિત્ર વંશજ એ હસ્તિનાપુરનો મુકુટ છોડી અને એક સામાન્ય મુકુટ પ્રત્યે લાલસા ઉત્પન્ન થાય તો એ કળિયુગ જ છે. પણ જેવો પરીક્ષિતજી મહારાજે મુકુટ ધારણ કર્યો, એમને મૃગયા કરવાની ઈચ્છા થઈ, શિકાર કરવાની ઈચ્છા થઈ. એટલે સૈન્ય સાથે લઈ અને શિકાર માટે નીકળ્યા. એક મૃગની પાછળ ખૂબ દોડ્યા. સૈન્ય પાછળ રહી ગયું અને એકલા જ એ મૃગનો પીછો કરતા રહ્યા. પણ એ મૃગ હાથમાં આવ્યું નહીં. ખૂબ દૂર નીકળી આવ્યા હતા એટલે ક્ષુધા થઈ અને તૃષા પણ થઈ. ખૂબ ભૂખ લાગી હતી અને ખૂબ તરસ લાગી હતી. જોયું તો બાજુમાં એક જળાશય હતું. જળાશયમાં પાણી પીવા માટે ગયા તો નજર પડી સામે એક કુટિયા હતી, એક સંતની. મહારાજ ક્ષમિકનો આશ્રમ હતો. મહારાજ પરીક્ષિતને થયું, જે હાથમાં પાણી ભર્યું હતું એ છોડી દીધું અને એને એમ થયું કે આ મારા રાજ્યની સીમાની અંદર રહે છે તો મારું સ્વાગત કરશે, મારે ત્યાં જવું જોઈએ. એટલે ઊભા થઈ અને ત્યાં ગયા. હવે માથા પર પેલો મુકુટ પહેર્યો એટલે કળિયુગ છે. રાજાએ એવું વિચારવું જોઈએ કે હું ઋષિઓનું સન્માન કરું. રાજા એવું ક્યારેય ન વિચારાય કે ઋષિઓ મારું સન્માન કરે. પણ આજે એ ભાવ લઈ અને પરીક્ષિત ક્ષમિકને ત્યાં ગયા અને જોયું તો ક્ષમિક મહારાજ સમાધિસ્થ છે. આંખ બંધ કરી અને બેઠા છે. પરીક્ષિતને એમ થયું કે આ મને જોઈને આંખ બંધ કરી ગયા હશે. હમણાં હું જઈને ઊભો રહીશ ને એટલે આંખ ખોલશે અને અળુકદેન કહે છે ઓહો મહારાજ પધારો પધારો, હું તો સમાધિમાં હતો ને આવું બધું કરશે. આવું બધું કરતા હોય ને બધા, પણ આવું કંઈ થયું નહીં, કારણ કે એ સહજ સમાધિની અવસ્થામાં હતા. એટલે એમને ખબર નહીં કે આશ્રમની અંદર કોઈનો પ્રવેશ થયો. હવે પરીક્ષિતને આનું બહુ જ ખોટું લાગ્યું. એને એમ થયું કે આ ઢોંગ કરે છે. એને મનમાં વિચાર આવવા લાગ્યા કે આ મારા રાજ્યમાં રહે છે, મારા રાજ્યની સીમામાં એનો આશ્રમ છે, તો એની ફરજ છે કે મારું એને સ્વાગત કરવું જોઈએ. એટલે રાત્રે બેઠો તો એને વિચાર કર્યો કે આવું કેટલા દી ચાલશે, હું કેટલા દિવસ આવું લોકોને કહીશ. 2-3 દિવસ પછી તો મારે કમસે કમ ચા પાણી તો ચાલુ કરવા પડશે. પણ મારી પાસે તો એ ચા પાણી કરાવવાની વ્યવસ્થા નથી. હવે કરું શું? યાદ આવી પોતાના મિત્રની. રાત્રે 12 વાગે દરવાજો ખખડાયો એની ઘરે જઈને. દરવાજો ખોલ્યો, ઓલો મિત્ર આવ્યો. ઉભો રહ્યો, ભાઈ અત્યારે રાતે તું? કે હા ભાઈ તારા જેવું એક કામ છે. શું? ભલે 5000 રૂપિયા જોઈએ છે. મારો દીકરો મરી ગયો છે ને, મારે એના પાછળ કમસે કમ ચા પાણી જે લોકાચાર આવે એને પાવા અને કંઈક થોડું કરવા માટે મારે 5000 રૂપિયાની જરૂર છે. ઘરમાં ગયો, 5000 રૂપિયા લઈ આવો, આપી દીધા. પેલો પૈસા લઈને જતો રહ્યો અને પછી પડથારે ઊભો ઓલો અફસોસ કરવા મળ્યો ને રોવા લાગ્યો ને માથા પછાડવા લાગ્યો, હાથ પછાડવા લાગ્યો. ઘરના બહાર આવ્યા, કીધું પૈસા આપવાનો એટલો અફસોસ છે તો પૈસા આપવા જ ન જોઈએ ને. તો પૈસા દેવા જ શું કામ પડે?
માણસે બહુ સરસ કીધું. હા, મને અફસોસ છે કે મારે પૈસા આપવા પડ્યા, પણ મને અફસોસ ઈ છે કે મારે અત્યારે આપવા પડ્યા, અને મને અફસોસ ઈ છે કે એને મારા ઘર સુધી લેવા આવવું પડ્યું. હું એનો મિત્ર હો તો મને ખબર હોવી જોઈએ કે એના ઘરમાં છે કે નહીં, અને એને અહીં સુધી આવવું ન પડે, મારે એને ત્યાં દેવા જવું પડે. હવે તો એવા કોઈ સંબંધો રહ્યા જ નથી. અહીંયા અશ્વસ્થામાએ કીધું, મને ખબર છે કે આ અધર્મ છે, આ ન્યાય નથી, અને છતાંય હું કરીશ દુર્યોધન. કેમ? તો હું તારો મિત્ર છું. મિત્રતાના ઉદાહરણમાં ખાલી દાદા સુદામા અને ભગવાન કૃષ્ણ જ ન હોય કે જે ખાલી ધર્મ ઉપર હાલે. આવું મિત્રનું ઉદાહરણ હોય કે મિત્ર માટે અધર્મ કરવા પણ તૈયાર હતો અશ્વસ્થામા. બાકી એ ગુરુ દ્રોણનો દીકરો હતો ને ભણેલો હતો, એને ખબર પડે કે આ હુતા કોકના માથા કાપી આવી ને તો આજે ભટકે છે, અને એને ખબર હતી કે આજે હું કામ કરું છું એના લીધે મારી મુક્તિ નહીં થાય, સંભવ નહીં બને ક્યારે મારી મુક્તિ. પ્રલય કાળ સુધી મારે આ પૃથ્વીના પટ ઉપર ભટકવું પડશે. આટલી ખબર હોવા છતાં પણ જો મિત્ર માટે અધર્મ કરવા તૈયાર થાય એવો એક મિત્ર ચોક્કસ રાખો, તો એ અશ્વસ્થામાં મહાન હોઈ શકે. કેમ ન હોય? અશ્વસ્થામાં ખુલ્લી તલવાર લઈને નીકળ્યા છે. અહીંયા પાંડવોની છાવણીમાં ભગવાને પાંડવોને કહ્યું કે આજે આપણે રાત્રિવાસો કરવા માટે જંગલમાં જવું છે, ચાલો. પાંડવો ભગવાનને ક્યારેય ના ન પાડતા. દ્રૌપદીના 5 દીકરા હતા, એને કીધું તમે ચાલો સાથે. એને કીધું નહીં, અમને નીંદર આવે, થાકી ગયા છે, યુદ્ધથી સુઈ જશું. સુઈ ગયા. ભગવાન પાંડવોને લઈને જંગલમાં ગયા. અહીંયા અશ્વસ્થામાં આવ્યા. ચોરી કામ છે ને, એટલે જલ્દી કરવું પડે ને, એટલે આવી પાંડવોની જગ્યા પર સૂતેલા દ્રૌપદીના 5 દીકરાઓના ધડાધડ માથા કાપી એક હાથમાં ભરી અશ્વસ્થામાં નીકળી ગયા. લાવીને દુર્યોધનની બાજુમાં મૂક્યા, દુર્યોધનને આપ્યા, અને દુર્યોધન એક એક માથાને પોતાના હાથમાં લઈને મસળવા લાગ્યો. જ્યારે 5મું માથું મસળાવનું ત્યારે કીધું, અશ્વસ્થામાં નક્કી તારી ભૂલ છે. કેમ? તો કે આમાં ભીમનું માથું નથી. તો કે ભીમનું માથું મારાથી હું ભગવાનથી ન મસળી શકાય. તારી લાલટેન વધાર્યો પ્રકાશ, અને જોયું તો દ્રૌપદીના 5 દીકરા, અને પહેલી વખત દુર્યોધન સારું બોલ્યો. હે નિર્લજ્જ અશ્વત્થામા, શું કર્યું તે? મારું વેર પાંડવોની હારે હતું, આ તો મારા દીકરા છે. આ આડે હાથે પણ પાણી દેત ને તો મને પહોંચી જાત. અશ્વસ્થામા, તે તો મારા ઘરમાં કોઈ પાણી દેવા વાળો ન રાખ્યો. પહેલી વાર દુર્યોધન સારું બોલ્યો. ખુશી અને દુઃખ બંને સાથે થયું. દુર્યોધનને શ્રાપ હતો કે હર્ષ અને શોક બંને લાગણી ભેગી થશે ત્યારે મૃત્યુ થશે. બંને ભેગી થઈ દુર્યોધનનો પ્રાણ છૂટી ગયો. પણ એ પ્રાણ છૂટી પેલા અશ્વસ્થામાને કીધું કે તારાથી થાય એટલો દૂર નીકળી જા. કેમ? તો કે આ સૂર્ય જ્યારે ઉદય થશે ને ત્યારે તને આ પાંડવો મૂકશે નહીં, એટલે તારાથી બને એટલો દૂર નીકળી જા. અહીંયા સવાર પડી અને માં દ્રૌપદી ઊભી થઈ. એ દ્રશ્યને કેમ વર્ણવી પણ કેમ શકાય? માં દ્રૌપદી જેવી આ પાંડવોના કક્ષ તરફ, છાવણી તરફ આવી અને જોયું તો પોતાના 5 દીકરાઓના ધડ પડ્યા છે, માથા નથી. માં દ્રૌપદીનું શું રુદન હશે, એની કલ્પના પણ કેમ કરી શકીએ કે જેના 5 દીકરાઓના ધડ પડ્યા હોય. અહીંયા ફાટ રુદન કર્યું છે માએ. આમથી અર્જુન, ભગવાન કૃષ્ણ અને પાંડવો આવી રહ્યા. દ્રૌપદી વારંવાર કહેવા લાગ્યા, કોણે મારા દીકરાઓને માર્યા છે? અર્જુન પ્રતિજ્ઞા કરે છે ત્યાં કે દ્રૌપદી, આજ સૂર્યાસ્ત સુધીમાં તારા દીકરાને જેને માર્યા છે, જેના માથા કાપ્યા છે, હું એને દંડ ના આપું તો મને બ્રહ્મ હત્યા. આવીને સીધા ભગવાનને કીધું, ભગવાન, આ દ્રૌપદીના દીકરાને જેને માથા કાપ્યા ને એની પાસે મને લઈ જાઓ. ભગવાને રથ લાવીને અશ્વસ્થામાની સામે ઉભો રાખી દીધો. કેવું ન પડ્યું કે આને કાપ્યા? બંને વચ્ચે યુદ્ધ થયું.
અશ્વસ્થામા પરાસ્ત થયા અને એને બાંધી અને દ્રૌપદી હતા ને ન્યા લાવ્યા. પણ જેવું દ્રૌપદીએ દ્રશ્ય જોયું કે અશ્વસ્થામાને બાંધીને લાવે છે, જે બાંધીને આવે છે એ અશ્વસ્થામા છે, એટલે તરત એના મોઢામાંથી નીકળ્યું શું? મુચ્યતામ મુચ્યતામ યેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એક ક્ષણનો પણ વિલંબ વગર માં દ્રૌપદી બોલી છે, છોડી દો આને, છોડી દો. મુચ્યતામ મુચ્યતામ યેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે નાથ, કોને પકડ્યો? છોડી દો આને, મુક્ત કરો આને. કેમ? તો બ્રાહ્મણ છે, આપણા ગુરુના દીકરા છે, આને બાંધી ન રખાય. અર્જુન કે પણ આને જ તારા દીકરા નહીં કે એ બધી મને ખબર છે, પણ તમે છોડી દો. કેવી માં છે. ક્ષમા નામનું જો કોઈ મંદિર બનાવવાનું હોય ને, ક્ષમા, માફી, ક્ષમા, એના નામનું જો કોઈ મંદિર બનાવવાનું હોય ને, અથવા તો મહાભારતનું કોઈ મંદિર જો બને ને, મહાભારતનું જો કોઈ મંદિર બને તો એના પિલર જે છે ને, બધા પિલર, સ્તંભ બધા, એ કદાચ પાંડવો બને. એનો દ્વાર કદાચ દાદો ભીષ્મ બને. એનો ઉંબરું કદાચ માં કુંતા બને. પણ એ મંદિરમાં મૂર્તિ જો કોઈની હોય ને તો એ માં દ્રૌપદીની હોય, બીજા કોઈની હોય ન શકે. જેના 5 દીકરા ગયા અને છતાં એ માં એમ બોલી કે છોડી દો આને. મુચ્યતામ મુચ્યતામ યેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ બ્રાહ્મણ છે, આપણા ગુરુના દીકરા છે, આને નો પકડાય આપણાથી. તમે આને છોડી દો. શું દ્રૌપદીને ખબર નહોતી કે આને જ માર્યા છે? ખબર હતી. પણ ત્યાં દ્રૌપદી બોલ્યા છે કે જે દુઃખ અત્યારે હું સહન કરું છું એ હું આપણી ગુરુ માને નહીં આપી શકું, એટલે તમે આને છોડી દો. પછી તો બધાને પૂછ્યું, ભીમને પૂછ્યું કે ભાઈ શું કરશું? તો ભીમ કહે કે એવું કાંઈ ન હોય, બેતરી નાખો. આ તો તાઈ હોય એને છોડાય નહીં, એ ગમે એ હોય, કે બાકીનું બધું પછી કરી લેશું. અર્જુન વિચારવા લાગે હવે શું કરવું? મારે તો બ્રહ્મ હત્યા, નહીં તો અગ્નિ પ્રવેશ. ભગવાન નારાયણની પાસે આવ્યો. ભગવાન કૃષ્ણચંદ્ર ઉભા છે એની પાસે આવીને ઉભો રહ્યો. જે યુદ્ધની શરૂઆતમાં 2 હાથ ફેલાવીને ઉભો તો કે મારે નથી બાંધવું, આજ પાછો 2 હાથ ફેલાવીને ઉભો કે હવે હું શું કરું ગોવિંદ? દ્રૌપદી એમ કહે છોડી દો, ભીમ એમ કહે છોડાય નહીં, મારે કરવાનું શું? તો કે બંનેને ગમે એવું કર. ભગવાન કૃષ્ણ છે કે બંનેને ગમે એવું કેવી રીતના કરશે? દ્રૌપદી છોડી દેવાનું કે છે, માફ કરો. મુચ્યતામ મુચ્યતામ યેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. ભીમ એમ કહે કે આતતાઈ નહીં છોડવાનું. તો બે કેવી રીતના કરવું? પણ આને તો ગીતાનું જ્ઞાન પીધું તું એટલે સમજી ગયા. ઊભા થઈ અને અશ્વસ્થામાની નજીક ગયા. અને પછી શું કીધું? વપનમ દ્રવિણાદાનમ સ્થાન નિર્યાપણમ તથા યેષ हि ब्रह्मबन्धूनां वधूनान्यसुदेहिकः. બાજુમાં જઈ અશ્વસ્થામાનો મણી કાઢી લીધો અને એ સ્થાનથી અમને કાઢી મૂક્યા. બ્રાહ્મણ માટે શાસ્ત્રમાં કોઈ દૈહિક વધ બતાવ્યો નથી. વપનમ દ્રવિણા દાનમ, આપેલું દાન પાછું લઈ લો એટલે બ્રાહ્મણની હત્યા. ગજબ છે ને? પણ છે સ્થાન નિર્યાપણમ, જ્યાં એની આવજીકા હોય ત્યાંથી એને કાઢી મૂકો. એમનો મણી કાઢી લો. અશ્વસ્થામાને કાઢી મૂક્યા ત્યાંથી. પણ જતા જતા એ ક્રોધ રાખીને ગયો એટલે એને પાંડવોના અંતિમ બીજ ઉપર પ્રહાર કર્યો. માં ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોનું સંતાન પડી રહ્યું છે, એના પર બ્રહ્માસ્ત્રનો પ્રયાસ, બ્રહ્માસ્ત્ર ચલાવી અને જતા રહ્યા. અહીંયા ભગવાન ઊભા છે અને સામેથી એક સ્ત્રી દોડીને આવી, બીજી કોઈ નહીં, માં ઉત્તરા છે. આવીને પ્રાર્થના કરવા લાગી, પાહી પાહી મહાયોગિન, पाहि पाहि महायोगिन्
દેવ જગતપતે દેવ જગત નાન્યમ ત્વદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પર યત્ર મૃત્યુ અભિદ્રવતી મામ ઈશ શરસ્તત પાયશો વિભો શરસ્તત પાયશો વિભો કામં દહતુ માનાથ મામિગર્ભો નિપાત્યતા મામિગર્ભો નિપાત્યતા પાહિ પાહિ મહાયોગી દેવ જગતપતે દેવ જગતપતે દેવ જગત. ભગવાને અંગુષ્ઠ માત્ર રૂપ ધારણ કરી માં ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. ત્યારબાદ મહારાજ યુધિષ્ઠિરને રાજ્ય આદિ સોંપી અને ભગવાન કૃષ્ણ પોતાના ઘરે જવા માટે રજા લે છે. હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે ઠાકોરજી રજા લીધી છે. પોતાના રથમાં સવાર થયા અને હસ્તિનાપુર નગરની બહાર જેવા નીકળ્યા, એના દરવાજાને બહાર નીકળ્યા અને આગળ રથ જતો હતો તો સફેદ કપડામાં એક સ્ત્રીને જોઈ. બીજું કોઈ નહીં, માં કુંતા ઉભા હતા. રથ ઉભો રખાયો કે ઉભો રાખો, ઉતર્યા નીચે, કુંતાની પાસે ગયા, પગે લાગ્યા. માં કુંતાએ કીધું કે ઠાકોર જાઓ છો? હા ફૂઈ હવે જાઉં છું. ફઈબા હતા ને, હવે મારે દ્વારકા જવું પડે. ભલે ઠાકોર જાઓ, પણ મને તારી એક સ્તુતિ કરવા દે. અને માં કુંતાએ સ્તુતિ કરી. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આવું કહી અને માં કુંતા સ્તુતિ કરે કે મારા દીકરાનું બધી જ જગ્યાએ તમે રક્ષણ કર્યું છે. માં કુંતા થોડા દ્રગ્ધ થયા કે ઠાકોરજી હાથ પકડી લીધા કે ફૂઈ હું વાતો કરો છો આવી બધી? આવું બધું કઈ છે જ નહીં ફઈ. તમે જે કહો છો ને કે આ કૃષ્ણાય વાસુદેવાય, હું એવું કઈ, હું તમારો ભત્રીજો છું. એ બીજી બધી વાત જવા દો. અને બીજું, હવે ફઈ તમે મારી પાસે કંઈક માંગી લો. કેમ? બોલે ફઈ, તમારા જ્યારે લગ્ન થયા ને ત્યારે મારું, તમે હસ્તિનાપુર આવ્યા ત્યારે બધાએ જે આપ્યું હોય પણ હું તમને કાંઈ આપી નહોતો શક્યો ને. એટલે તમારા દાયજા માટે જે કાંઈ જોતું હોય એ માંગો. હું આજે તમારા ભત્રીજા તરીકે વાસુદેવ કૃષ્ણ તમને કહે છે ફઈબા, તમે માંગો એ હું તમને દેવા તૈયાર. કુંતાએ કીધું ખરેખર આપીશ કૃષ્ણ? કીધું સંશય છે કઈ? શંકા છે કઈ? બોલે શંકા નથી, પણ કૃષ્ણ માંગ્યા પછી ના નહીં પાડતો. કીધું નહીં ના પાડું ફઈબા, માંગો શું જોવે? અને કુંતા બોલ્યા વિપદઃ સંતુ શાશ્વત. વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા અપુનર્ભવ દર્શનમ અપુનર્ભવ દર્શનમ વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો. વિપદઃ સંતુ શાશ્વત. કુંતા કહે કૃષ્ણ આપવું જ હોય તો મને એવો આશીર્વાદ આપ કે મારા જીવનમાં હંમેશા દુઃખ આવ્યા કરે. કૃષ્ણ કે શું વાત કરો છો?
બોલે હા, મને ઈ કૃષ્ણ કંઈ જ દેવા માંગતો હોય તો એક કામ કરશું, મને દુઃખ આપ. કીધું ફૈબા, માં કુંતા, અત્યાર સુધી તારા જીવનમાં દુઃખ જ રહ્યું છે, બીજું કંઈ તે જોયું જ નથી. જન્મતાની સાથે તમારા પિતાએ એના મિત્રને ત્યાં મોકલાવી દીધા, લગ્ન કર્યા, તરત પાંડુ જોતા રહ્યા. પછી આ કૌરવોના ષડયંત્ર અત્યાર સુધી તમે ક્યારે શાંતિ મળી? ક્યાંક લાક્ષાગ્રહમાં તમારા બાળકોને બાળવાની કોશિશ કરી, ક્યાંક મારવાની કોશિશ કરી, આ ભયંકર યુદ્ધો. કીધું આ બધું મારા ઉપર થયું કૃષ્ણ, તને ખબર છે, પણ મારા ઉપર આ બધું થયું તો તું ક્યાં હતો? કીધું ફાઈ તમારી બાજુમાં ઊભો હતો, લાક્ષાગ્રહમાં થયું તો હું ત્યાં હતો, તમારા બાળકોને મેં બચાવ્યા. આ યુદ્ધમાં અર્જુનના રથમાં હું સવાર હતો. તમારા જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિ આવી હું તમારી જોડે જ હતો. કુંતાએ કીધું એટલે જ કૃષ્ણ વિપત્તિ માંગુ છું કે તું મારા જોડે રહે. દુઃખ હોય તો તું મારી જોડે રહે, સુખ આવે તો દ્વારિકા ભાગી જાય ને. આજ સુખ આવ્યું તો તું દ્વારિકા ચાલ્યો, પણ દુઃખ માંગુ તો કાલ પાછો આવી જઈશ ને. એટલે કુંતા દ્રગ્ધ થયા, ઠાકોર રજા ન લઈ શક્યા, પાછા આવ્યા. યુધિષ્ઠિર કે મારા માટે આવ્યા, ને દ્રૌપદી કે મારા ભાઈ છે, એટલે બધાએ પોતપોતાના કારણો કીધા. ભગવાને કીધું તમારા કોઈ માટે નથી આવ્યો. બોલે હું મારા એવા એક ભક્ત માટે આવ્યો છું કે જે મારી રાહ જોઈને મૃત્યુને અટકાવીને બેઠો છે. આજે ચિરંજીવીઓ છે ને, ચિરંજીવી, અશ્વસ્થામા બલિરવ્યાસો હનુમંત વિભીષણ નૃપઃ પરશુરામશ્ચ સપ્તતેજે. આ 7 અજરા અમર છે, પણ મારો દાદો ભીષ્મ ઈ કરતાય મહાન. આ અજરા અમરને તો બ્રહ્મા પાછો શ્વાસ લઈને ચોકડી પૂરી થાય એટલે જાવું પડે, પણ ભીષ્મ ઈચ્છા મૃત્યુ હતા. જો ઈ પ્રલય કાળમાં ઈચ્છા ન કરે કે મારે નથી મરવું, હું બેઠો તો ઈ રહી, કોઈથી હલાવી ન શકાય. ઈ ભીષ્મ. એટલે કૃષ્ણ એમ કહે, યુધિષ્ઠિર તમારા માટે નહીં, દ્રૌપદી તમારા માટે નહીં, સુભદ્રા મારી બેન છો પણ તારા માટે નહીં, હું આવ્યો છું દાદા ભીષ્મની માટે. મારો એ ભક્ત બાણની શૈયામાં મારી રાહ જોઈને બેઠો છે, મૃત્યુને અટકાવીને ઊભો છે કે મૃત્યુ સામે જ ઊભું રહેજે. જ્યાં સુધી મારો ઠાકોર મારા પાસે ન આવે, મારો દ્વારિકાનાથ ન આવે, ત્યાં સુધી તું મને અડી ન શકે. હું એ મારા વિશ્વને માટે આવ્યો છું. અને દાદા ભીષ્મને મળવા માટે ભગવાન પાંડવોને સાથે લઈને આવ્યા છે. ભગવાને કહ્યું યુધિષ્ઠિર આદિને કે જાઓ બધા પહેલા મળી લો દાદા ભીષ્મને. કીધું કેમ? તો કે મને મળ્યા પછી ભીષ્મ કોઈને નહીં મળે. દાદા ભીષ્મ જેવો ભક્ત કોઈ થઈ નહીં શકે સાહેબ. માં શબરીને વંદન, પેલા ભીલને વંદન. મને ખબર નહીં, ભીષ્મ જેવું કોઈ લાગતું જ નથી. બહુ એના ભીષ્મની ભક્તિની અંદર છે ને ભારોભાર સ્વાભિમાન છે, ક્ષાત્રત્વ છે. ભગવાને કીધું કે મને મળ્યા પછી ભીષ્મ કોઈને નહીં મળે, જેને મળવું એ મળી લ્યો. યુધિષ્ઠિર આદિ મળ્યા, સંવાદ થયો, બધું જ થયું, અને પછી ભીષ્મની સામે ભગવાન આવ્યા. ચારેય આંખો એક બની ગઈ, ભીષ્મની અને ઠાકોરજીની. આંખમાં આંખ નાખી અને ભીષ્મએ બોલવાનું ચાલુ કર્યું કે ઠાકોર મારી એક દીકરી છે, મારે એને તારા જોડે પરણાવી છે. બધા વિચારે કે આ હું કે છે? બોલે હા, મારી આ બુદ્ધિ છે ને એ મારી દીકરી છે. ઇતિ મતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણામ ભગવતી સાતવત પુંગવે વિભુમની. હે ઠાકોર, આ મારી બુદ્ધિ છે ને મારી દીકરી છે ને મેં એને કોઈની સાથે પરણાવી નથી. આજીવન હસ્તિનાપુરની સેવા કરી પણ મારી બુદ્ધિ મેં કોઈને નથી પરણાવી. આજ હું મારી બુદ્ધિને તારા જોડે પરણાવું છું. કેમ? મેં તને યોગ્ય વર માન્યું, કારણ ત્રિભુવન કબનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ રામ દધાને. તું કેવો છો ઠાકોર?
મેં જે મારી દીકરી માટે મૂર્તિઓ જોયો એ ગીતા મેં ગાઈ શકે, એક હાથે અક્ષહોણી સેનાઓને 18 વખત પરાસ્ત કરી શકે, પ્રેમ ભાષ્યમાં એના જેવું કોઈ ગીત નો ગાઈ શકે, અને ભીડ પડે ને તો ભાગી જવાનું પણ એને આવડે, રણ છોડીને રણછોડ થઈ જાય. મેં એવો પસંદ કર્યો છે. દાદા ભીષ્મ તો દાદા ભીષ્મ છે. સેજ દાદા જ્યારે આ બધું કહેતા હતા ને એટલે દ્રૌપદી અને કૃષ્ણ બંને આમ સામા મલક્યા છે, મૂછમાં દાંત કાઢ્યા. અને ભીષ્મને એમ થયું કે મારા મહાપ્રયાણના સમયે અને ઠાકોરના મોઢા ઉપર પણ તરત સભાનતા યાદ આવી ગયું. હા ઠાકોર, મારી ભૂલ હતી, તેથી હું ન બોલી શક્યો. કેમ? માં દ્રૌપદી કહેવા એમ માંગે છે કે એ દાદા ભીષ્મ, ઓલી સભામાં જ્યારે મારા ચીર ખેંચાણા ત્યારે તમે ત્યાં બેઠા હતા, અને દાદો ભીષ્મ ઉભો થઈને એમ કે દ્રૌપદી આપણા ઘરના દીકરી કહેવાય, વવારું કહેવાય, આપણા ઘરનું, એના સાથે આ વ્યવહાર ન થાય તો કોઈની તાકાત નહોતી અડી શકે. ભીષ્મ કહે ત્યારે મારા મોઢામાં અને કૌરવોનું અનાજ હતું, હું બોલી ન શકો, દીકરા મને માફ કરજે. આપણે એકવાર ક્યારેક ચર્ચા કરશું કે દાદા ભીષ્મ કેમ નહોતા બોલ્યા. મને ભીષ્મ ગમે છે એટલે મેં એનું સંશોધન કર્યું છે, તમારા માટે આ કથામાં નથી આવતું, પણ મને દાદા ભીષ્મ ગમે છે એટલે મેં એનું સંશોધન ચોક્કસ કર્યું. આપણે ક્યારેક ચર્ચા કરશું ભવિષ્યમાં એની. પણ કીધું મારા મોઢામાં કૌરવોનું અનાજ હતું ત્યારે બે હાથ જોડી ઠાકોરની સામે બે હાથ જોડીને કીધું મહારાજ, મારા માટે તે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાન કે કઈ પ્રતિજ્ઞા? દ્રશ્ય યાદ અપાયું યુદ્ધનું, કે યુદ્ધ મેદાનની અંદર જ્યારે યુદ્ધની શરૂઆત થવાની હતી અને ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી, આપ કહ્યો મેં શસ્ત્ર બીન હરહુ ભૂમિ ભાર. ભગવાને હાથમાં પાણીની પ્રતિજ્ઞા કરી કે આખું યુદ્ધ પતી જશે પણ હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. આપ કહ્યો મેં શસ્ત્ર બીન હરહુ ભૂમિ ભાર. ભીષ્મ કહે છે कि आप कहो मैं शस्त्र बीन हरहु भूमि भार, हमको क्षत्रिय नागिने बोलत बचन संभाल. भले તું ભગવાન રહ્યો, પણ તને ખબર હોવી જોઈએ ભગવાન કે ક્ષત્રિયોમાં હજી આ ભીષ્મ જીવતો છે ને આ શબ્દ બોલાય નહીં. આપ કહ્યો મેં શસ્ત્ર બીનું હરહુ ભૂમિ ભાર, હાથમાં કોઈ શસ્ત્ર લીધા વગર ભૂમિનો ભાર હરણ કરીશ. हमको क्षत्रिय नागिने बोलत बचन संभाल. भीष्म ने सामी प्रतिज्ञा करी कि अगर तुम्हारे हाथ में शस्त्र न उठवाऊं तो लाज है मेरी गंगा मैया को, मैं शांतनु सूत न कहाऊं. भीष्म के તમને ખબર હોવી જોઈએ ઠાકોર કે ક્ષત્રિયમાં હજી ભીષ્મ બેઠો છે, બોલાય નહીં. હવે જો તારા હાથમાં હથિયાર ન લેવડાવું તો હું માં ગંગાનો દીકરો નહીં અને શાંતનુનો દીકરો નહીં. અહીંયા યુદ્ધ જામ્યું, રથનું પૈડું ફસાણું, ઠાકોર સરખું કરવા નીચે ઉતર્યા અને એક બાણ મારી ગાંડી છિન્ન ભિન્ન કર્યું અને બીજું બાણ ભીષ્મએ ચડાવ્યું અને ઠાકોરજીએ જોયું કે આ દાદો ગાંડો થયો, આગળ આને પતાવી દેશે. ગાંગા થઈ ગયા. એટલે આજુબાજુ જોયું, કાંઈ ન મળ્યું, એટલે રથનું પૈડું લઈ અને કૃષ્ણ ભીષ્મને મારવા માટે દોડ્યા. જેવા હાથમાં રથનું હોય ચક્ર લઈ અને પોતાના તરફ આવ્યા એટલે ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા. એક જ ક્ષણમાં ઘટના ઘટી. જેવા હથિયાર નીચે મૂક્યા એટલે ભગવાને ચકોડું ફેંકી દીધું. એને ખબર પડી ગઈ કે હું થઈ ગયું. ભીષ્મ હસવા લાગ્યા. હવે એવું ન ચાલે કે કૃષ્ણ, ખોટું છે, આવું ન ચાલે. કે કેમ? ભલે દાદા એ તો રથનું ચક્ર છે, ચક્ર નહીં. યુદ્ધમાં સળી લઈને પણ દુશ્મનને મારવા આવો તો એ શસ્ત્ર કહેવાય. ભીષ્મએ આજે યાદ કર્યું કે તને ખબર હોય ઠાકોર કે અર્જુન મારા દીકરાનો દીકરો છે, અને બીજું તે હું એક ક્ષત્રિય છું, નિહત્તા માણસની ઉપર હું ભીષ્મ બાણ ચલાવું. તને ખબર હોય નો જ મારે, પણ મારી પ્રતિજ્ઞા નો તૂટે ને એટલે તે તારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાને કીધું ભીષ્મ હકીકત એવું નથી, મેં તો મારી પ્રતિજ્ઞા માટે જ મારી પ્રતિજ્ઞા તોડી. કેમ?
તો કે મારી બધાથી પહેલી મોટી પ્રતિજ્ઞા એ છે કે મારા ભક્તની પ્રતિજ્ઞા ક્યારેય તૂટવી ન જોઈએ. દાદા ભીષ્મને અંતિમ સમયે ઠાકોરજી મળવા આવ્યા, જે સંતો ભેગા થયા ને આ બધો સંવાદ જોતા હતા ને એમાંય કુશંકાઓ કરતા હતા લોકો. કોઈ કે આ ભીષ્મ તેદી બોલ્યા નહોતા એટલે હું કરશે એ જોવા, અને ઘણા ભેગા થયા હતા. અને ઘણા સંતોને ખબર હતી કે ભગવાન આવશે એટલે ત્યાં રાહ જોઈને બેઠા હતા, કારણ ભગવાને વચન આપ્યું હતું ભીષ્મને. જ્યારે યુદ્ધ ચાલુ હતું અને ભીષ્મ રોજ 10,000 સૈનિકને મારે, દુર્યોધન કે દાદા તમે બરાબર નથી લડતા, તો ઓલા હું 20-30 કીધું તને તારા આયુષ્યનો ભય છે ને? બોલે હા. એક કામ કર, સ્નાન કરી અને તારા પત્નીને ભાનુમતીને મારા પાસે સંધ્યાના સમય મોકલજે. હું એને આશીર્વાદ આપી દઈશ, તારા મૃત્યુનો ભય ટળી જશે. દુર્યોધન તો રાજી થતો વહી ગયો. હવે આ વાત કૃષ્ણને ખબર પડી ગઈ, કારણ કે એની ગુપ્તચર સંસ્થા બહુ મોટી હતી. આજે આ રો ને આઈબીન હેબીન જે બધા છે તો ટૂંકા પડે ભગવાન કૃષ્ણને સામે. 1% પણ કૃષ્ણને સમજી જાય ને ખતમ. એટલે ભગવાને કીધું કે આ યુદ્ધ કરતા હતા ને દાદા ત્યાં સુધી બરોબર હતું, પણ હવે તમે રોંગ સાઈડ પકડી છે. એટલે ઈ સીધા ભાનુમતીની પાસે. ભાનુમતી જેમ દ્રૌપદી કૃષ્ણને ભાઈ માને એમ ભાનુમતી કાશી રાજાની દીકરી, ને ઈ સમય એને ભાઈ માનતી હતી. ગયા તો ઓલી ભાનુમતી જાતે, ભાનુમતી ક્યાં કે દાદાને પગે લાગવા, કે હું તો તને મળવા આવ્યો હતો. તો દાદા ભાઈ કાલે જાજે ને. તો ભાનુમતીને એમ થયું કે આટલો મોટો માણસ કે તો કાલ જાજે, તો આપણે ત્યાં દાદા ક્યાં વયા જાય છે, કે આપણે કાલ જશું. એ કે સારું તો હું બેઠી. એને કે તું આઈને બેસી, હું થોડી વારમાં આવું છું. એમ કે ત્યાંથી નીકળ્યા, ભાગ્યા, ગયા દ્રૌપદીની પાસે. દ્રૌપદીને કે ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ. કેમ? તો કે દાદાના દર્શન કરવા જવાનું છે. અરે પણ ત્યાં દુશ્મનની છાવણીમાં, બોલો માં દ્રૌપદી ચાલવા મળો કે નીકળ્યા. જેવા બહાર નીકળ્યા દુશ્મનની છાવણી પાસે, તો ઓલી ચાકડીનો અવાજ આવવા મળ્યો. શું કરે છે દ્રૌપદી? કે લાવ મારા હાથમાં આપી દે. દ્રૌપદીની ચાકડી ડાબા હાથમાં અને જમણા હાથમાં ફાનસ, એ લઈને આગળ કૃષ્ણ હાલી. કેવો લાગતો હશે? પણ મારો નાથ ભક્ત માટે એ કરે. એ આગળ હાલ્યા જાય, ઉભા રહ્યા રસ્તામાં. કીધું સાંભળ, અહીંયા આપણે આવ્યા છીએ તારે પગે લાગવાનું, પણ તારે કઈ બોલવાનું નથી, અને છતાંય જરૂર પડે ને તો તારે મારું નામ તો નહીં દેવાનું કે હું હારે આવ્યો છું. કે ઠીક છે. દાદા ભીષ્મ સફેદ વસ્ત્ર ધારણ કરી, સફેદ દાઢીવાળા બેઠા હતા. સંધ્યા કરીને આવી અને દ્રૌપદી પગે લાગે. દાદાને વાટ છે ભાનુમતીની. પગે લાગ્યા, માથે હાથ મૂકી આશીર્વાદ આપી દીધો સૌભાગ્યવતીનો. અને જેવો આશીર્વાદ પૂરો થયો દ્રૌપદી બોલ્યા કે દાદા દ્રૌપદી પગે લાગે. એટલે ભીષ્મનો હાથ આમ થીજી ગયો કે આ ખોટું થઈ ગયું. દ્રૌપદીને અહીં બોલવાની જરૂર નહોતી, પણ જો દ્રૌપદી અહીંયા ચૂપ રહી તો દાદા ભીષ્મનું ભાગ્ય અટકી જાય. સારું બેટા, અત્યારે અહીંયા કેમ? બસ દાદા હું આવી છું આશીર્વાદ માટે. સારું, કોના જોડે આવ્યા છો? હવે હું કે કીધું દાદા એક સેવક જોડે આવ્યો. સેવક કીધો? ભગવાન કે ભલે સેવક કીધો, પણ આ ભીષ્મના મારમાંથી બચવા જોઈએ. પણ આ તો ભીષ્મ દાદા હતા. કીધું દ્રૌપદી કોણ છે સેવક? મારે એ જોવો પડશે. એમ કહી અને ઊભા થયા. જેવા અહીંથી ઊભા થયા ભગવાને ભાગવાનું ચાલુ કરી દીધું. જેવા બહાર નીકળ્યા જોયું ભાગીને જાય છે, અને ભીષ્મએ દોઢ કાઢી, ઉભો રે કાળિયા, કે મારી જિંદગી બગાડીને ક્યાં દોડ્યો? એક છલાંગ મારીને પકડી લીધો. ભાગ્યો ક્યાં જઈશ? કે દેવાનું વચન કોકને હતું ને કોકને દેવડાવી. હવે એ કે દાદા જે થાવું થયું થઈ ગયું, સમાધાનની વાત કરો, માથાકૂટ નહીં. કે સમાધાન એક વાતે શક્ય બને. ક્યારે? ભલે કૃષ્ણ જ્યારે હું આ ધરા છોડીને જવાનો હોઉં ત્યારે તું મને મળવા આવે ને તો સમાધાન થાય. આજ જેમ વગર કીધે આવ્યો છો મારી ઝૂંપડીએ, એમ એ સમયે મારું શરીર જ્યાં પડ્યું હોય, મારો આત્મા જવાની તૈયારીમાં હોય, અને ત્યારે તું સામેથી આવીને ઊભો રહે કે હે ભીષ્મ, હું તારો ભગવાન, હું તારો દ્વારિકાધીશ, લે તને મળવા આવ્યો છું, એમ ઊભો રહે તો સમાધાન થાય. ભગવાને કીધું ઠીક છે ભીષ્મ, હું તને મળવા આવીશ. અને આજે એટલે મળવા આવ્યા. અને દાદા ભીષ્મએ સ્તુતિ કરી. આવો આપણે સ્તુતિ કરીએ. કેટલા વાગ્યા?
7:30. સરસ લો. કાંઈ તમને એવું લાગે કેવું છે ને કહી દેજો, પણ આપણે 7 વાગ્યાનો ટાઈમ છે, પણ મારું તો બધું ખાતું આવું છે બધું. આ સ્પષ્ટતા ભાઈ, તમારામાંથી કોઈક એવું લાગે નથી એમ ઘડિયાળ ઊંચી કરવી તો હું જોઈ લઈશ. આમાં બધું એવું જ છે ભાઈ. આવો વિશ્વ સ્તુતિ કરી અને થોડી વાર હરિનામ સંકીર્તન કરીને આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. એટલે જ આમાં એવું છે ને ભાઈ, મારી આ બધી આદતોને લીધે જ હું ગુજરાતમાં ઓછો હોઉં. કારણ કે તમારા ઓલા રસોઈ કરવાનું બધું અડધું એમને પડ્યું રહે, કે કથા સાંભળતા રહે ને એવું થાય બધું. પણ ખેર, કાલે આપણે ધ્યાન રાખશું, કાલે આપણે કોશિશ કરશું. હા, કોઈ ધ્યાન નહીં રાખવાનું, ગમે એટલા વાગ્યા સુધી મજા આવે ત્યાં સુધી કથા. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. તો આપણે આ એગ્રીમેન્ટ, મને તમને ઠાકોરજીને આપણને બધાને મજા આવે ત્યાં સુધી કથા કરવાની. ચાલુ 3:15 અને વિરામનો સમય આપણને ઠાકોરજી કરાવે ત્યારે. પણ આવો થોડી વાર માટે પેલા ભીષ્મજીને યાદ કરી દાદા ભીષ્મને ભીષ્મ સ્તુતિ કરીએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે વિભુમ્નિ સસ્વપુમગતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષ્ય ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધારે પુરલકુલાવૃતાનનાબ્જ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા યુધિતુર્ગરિજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાયલં કૃતાસ્ય મમ નિશિત શરીરે વિદ્યમાન વચ વિલસપ્ત વચે સુપુષ્ટયાત્મા સપદી સખી વચોરિષ્યમ્ય મધ્યે નિજ પરયોર્બલયોરથં નિવેશ્ય સિદ્ધિવત પ્રતિસેનિકાયુરક્ષણા હતવતી પાર્થ સખે રતિર્મમાસુ વ્યવહિત ભૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ્વિમુખસ્ય દોષ બુદ્ધ્યા મતિ મહરદા મવિદ્યયાય ચરણ રતિઃ પરમસ્ય તસ્ય મેસ્તુ સ્વનિગમમપહાય પ્રતિર્યા મૃતમધિકર્તુમવકૃતો રથસ્થઃ ધૃતરથ ચરણો ભયાચલતુ હરિરવહંતુ નિભમ ગતોતરી. आइए 2 मिनट के लिए हरिनाम संकीर्तन करके आज के सत्र को विराम दे. कई कहेવાનું છે? હજી ગરબે રમાડવાના છે. ચાલો બધું હારે કરીએ, સત્રને વિરામે આપીએ ને ગરબાય રમીએ ને એવું બધું કરીએ. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, એમાં દળાઈ નહીં બાજરો ને બંટી, એમાં દળાય નહીં બાજરો ને બંટી, એમાં દળાઈ નહીં બાજરો ને બંટી, એમાં દળાય નહીં બાજરો ને બંટી, એ સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય, સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય. ઓ સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય, સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય. મારા
શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજી સોનાની ઘંટી, હે મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારા શ્રીનાથજી જય જય શ્રીનાથજી. મારી તારા કાનુડાને છે એવી ટેવો, મારી તારા મારી તારા કાનુડાને છે એવી ટેવો, એ અમારી પાછળ એ ફરતો રે એવો, અમારી પાછળ ફરતો રે કેવો, અમારી પાછળ એ ફરતો રે કેવો, અમારી પાછળ ફરતો રે કેવો, એ ફરતો જાય ગોપીઓના મટકાને ફોડતો જાય, ફરતો જાય ગોપીઓના મટકા ફરતો જાય, ઓ ફરતો જાય ગોપીઓના મટકાને ફોડતો જાય, ફરતો જાય ગોપીઓના મટકા ફોડતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, એમાં દળાઈ નહીં બાજરો ને બંટી. એમાં દળાય નહીં જય જય શ્રીનાથ